હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અમે ચા પાણી પીને થઈ ગયા છીએ ફ્રી, અને જીગર અહીંયા પીવે છે ચા પાણી. જો જીગર જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ. હલો, ચા પાણી પીવા. ને અહીંયા જો મમ્મી મોબાઈલ ઘુમાડે છે અત્યારમાં, અને ચક્કુબેનનો વારો સવારમાં જ આવે, કેમ કે નમુ આખો દીધી અને એ નમુ જો હજી કૂતો છે. ઉઠ નમો, કા ઉઠ ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો બોલ. હજી ને ગુડ મોર્નિંગ એને હજી ગુડ મોર્નિંગ નથી થયું. કા બોલ તો ગુડ નાઈટ કે તો ગુડ નાઇટ બોલ. ગુડ મોર્નિંગ નો બોલવું હોય તો બોલ તું. યુએસ જોયો બધા. જો જાગે જ છે, નાટક કરે અમથો અમથો. જો જો દાંત કાઢે. જો તો ગુડ મોર્નિંગ તો બોલ, દાંત કાઢતા કાઢતા. બોરા બોલ જ ખરા. મોબાઈલ આમ જોઈને બોલ. બોલ ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ કે પાછો હોઈ ગયો જો ગુડ મોર્નિંગ કહીને. જો રીટા કિચનમાં કંઈક વાનગી બનાવે છે, અને શું બનાવે એ હવે પૂછી લે. રીટા, શું ચાલે? ભજીયા ચાલુ હે. વરસાદ આવ્યો ને. હા, આજે અમારે વરસાદ અહીંયા સુરેન્દ્રનગરમાં જોરદાર પડ્યો. ફૂલ વરસાદ પડ્યો. વરસાદ, વાવાઝોડું ને એટલે ભજીયા બનાવ્યા, અને એમાં અમારા નાના મહેમાન આવ્યા છે એટલે બનાવવા જ પડે. મહેમાનને બતાવી દેજો. કા મહેમાન કેમ છે? અમારા ભાણુબા છે, વઢવાણ રહે ને, આમ વઢવાણના રહે છે ધોરાજી. નહીં ભાણુબા? વેકેશન છે તે આયા. નાના મહેમાન હાટુ સ્પેશિયલ ચીઝ બોલ બનાવવાના છે. હા, ચીઝ બોલ બનાવવાના હમણાં. પણ હું આજે ફ્રી નહોતી અને એમાં બહુ વાર લાગે એટલે અત્યારે નથી બનાવવાના છે. રજા હોય ત્યારે બનાવી દઈશ. રીટા બનાવવા ભજીયા જોરદાર. ભજીયાનો વારો છે. સુગંધ આવે જોરદાર. ક્યાં ક્યાં છે ભજીયા? બટાટાના, પાલકના અને ડુંગળી મરચાના મિક્સ. તો આવી જાઓ તમે લોકો લાઈટ મોસ્ટ ઓફ કરે ભજીયા. છે હો ભજીયા, કેમ કે વરસાદ આવ્યો ને એટલે હા, ઘણા બનાવતા એ છે. અમે તો બનાવી છે, બીજાને ખબર નહીં. પપ્પા હતા ત્યારે વરસાદ આવ્યો ત્યારે ખબર આજ તો હા. ભજીયા બનાવો એમ કહેતા. હા. ગમે ત્યારે વરસાદ આવે ને એટલે પપ્પા એક જ ના હા. આજ ભજીયા બનાવો. ભજીયા બનાવો, વરસાદ આવ્યો. વરસાદ આવ્યો ને એટલે પપ્પાને ભજીયા ભાવતા એ કા બીજું કાંઈ ન કે ખાલી ભજીયા એકનું કે ભજીયા બનાવો. ભજીયા બનાવો. ખાય નહીં હો, એક બે તો માંડ ખાય. હા. 2 થી 3 તો હા. માંડ ખાય, પણ બનાવો એમ કે. હમ. હું ક્યારેક એમ કહું કે શું બનાવું એમ, તો એવું કહે કે જે બનાવવું હોય પછી એમ કહું તમે કહો ને જે હારું હારું કહો એટલે અમારે એ બાને હારું હારું ખવાય ને. હવે પપ્પા મેન તો એટલે જ એવું કહેતા કે છે એ બાને આપણે ખવાય ને. આપણે ખવાય ને. હા. તો કે તમે ખાઓ, તમને કોણ ના પાડે? ના કોઈ નથી પાડતું, પણ કોક એમ કહે કે આ બનાવો તો મજા આવે. તો જો અમે ગુલિસ્તાનના ગોલા ખાવા આવી ગયા છીએ. ઘરે મસ્ત મજાના જમીન ને જો જીગર ગોલો ખાય છે. હાલો રસગુલ્લો ખાઓ. હા. નમુ જો ચાલુ કરી દીધું. કા નમુ કેવો લાગ્યો? મસ્ત ને. ના અહીંયા મમ્મી અને ચક્કુબેન, હા એ બે અડધો કર્યો છે, એ કે આખો ન ખૂટે. પણ એવું કેવો છે જીગર? જોરદાર. સારો મસ્ત. અહીંના ગોલા. સર્કલ હા. સુરેન્દ્રનગર ગુલિસ્તાનનો સરબત બીજ બોલવાળા. અહીંના ગોલા બખણાય છે, અને જો ટ્રાફિક અહીં ઘણું બધું છે, અને ઘણું પબ્લિક અહીંયા ખાવા આવે. જો નમુ ગોલો ખાતા ખાતા અડધો ટોયડો. કા નમુ જો ખુરશી બગાડી, અને મમ્મીને ગોલો ઓગળી ગયો. ચા જેમ પીવે તો થાય. ચકુબેન તમારો એગડો કે નહીં? ને અમારે ઓગળી ગયો જો. જીગરને મજા આવી ગઈ ગોલો ખાવાની. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો એન્ડ કમેન્ટ કરો.
બાય બાય. ગુડ નાઇટ.